આવ્યા નહીં ત્યારે કૃષ્ણના પિતા યાદવપતિ એ વાસુદેવને એમ કહેવામાં આવ્યું કે તમે દેવી ભાગવતની કથા કરો જેથી તમારો કૃષ્ણ તમને પાછો મળે. એટલે પ્રશ્ન કર્યો જન્મે દીધો કે ક્યાં કૃષ્ણ ખોવાઈ ગયા, કઈ રીતે ખોવાઈ ગયા. એ બપોર સુધીની કથામાં આપણે આ પ્રશ્ન સુધી આપણે પહોંચ્યા. એના જવાબમાં ભગવાન વેદવ્યાસ કહે છે પ્રસન્ન પુત્ર, એમ કે પ્રસન્ન ક્યાં ખોવાઈ ગયો. એના જવાબમાં વેદવ્યાસ કહે છે કે 16 કળાએ યાદવોનો સૂરજ જ્યારે દ્વારકાની અંદર તપતો હતો, 56 કોટી યાદવો, કોટીનો અર્થ કરોડ કરો તો સમાય નહીં, એટલે કોટીનો અર્થ હોય પ્રકાર થાય. 56 પ્રકારના યાદવો અથવા તો 56 અટકના, 56 શાખાના. 56 ને મહત્વ બહુ છે. યાદવો 56 કોટી. ભગવાન દ્વારકાધીશના મંદિરને 56 પગથિયા. આપ પણ દર્શન કરવા જાવ તો ગણી લેજો 56 પગથિયા છે. અને ભગવાનને ભોગ ધરાય છે, એનું નામ છે 56 ભોગ. હું તો વિનંતી કરું કે દ્વારકા જાઉં ને ત્યારે આગલે દિવસે જાઉં, ત્યાં રાત રોકાવી, સવારે મંગળા આરતીથી લઈ અને સાંજે પાછી સંયમ આરતી થાય ત્યાં સુધીની બધી આરતીઓના દર્શન કરવા. આખા દિવસમાં ભગવાન દ્વારકાધીશને 11 આરતી ઉતરે છે. અને 11 આરતીના દર્શન કરજો, તમને કાળિયા ઠાકરનું જુદું જુદું રૂપ જોવા જડશે. નોખો જ દેખાય. એ યાદવોનો 56 કોટી યાદવોનો 16 કળાએ સૂર્ય જયારે તપતો હતો ત્યારે એક યાદવ જેનું નામ સત્રાજીત, એ ભગવાન સૂર્યનારાયણનો પરમ ઉપાસક યાદવ હતો. અને મહાત્મા ઈશ્વરદાસજીએ કીધું છે કે સૂર્ય છે ને પ્રત્યક્ષ દેવ છે. બીજા દેવ આપણી કલ્પનાના છે, આપણે જોયા નથી. આપણને કોકે કીધું, વ્યાસે કીધું, તુલસીએ કીધું, વાલ્મીકે કીધું, આપણે જોયા નથી. જ્યારે 16 કળાનો કાયમ ઉગી નવખંડ ધરતીને જે અંજવાળું આપે એ પ્રત્યક્ષ દેવ, એ ભગવાન સૂર્યનારાયણની અખંડ ભક્તિ કરે. નિયમ એનો ચૂકે જ નહીં. તમને કહો કે એમ કે 1000 દીવા કરી નાખો એટલે સવારથી બેહો તો સાંજ સુધીમાં તમે 1000 દીવા ખુશીથી કરી નાખો. એમાં ના નહીં, વાઈટો કરી કોડિયા મૂકી દીવો કરી જાવ એટલે રોઢા સુધીમાં, સાંજ સુધીમાં, બપોર સુધીમાં જેવી તમારી જપટ 1000 દીવા થઈ જાય. પણ કોકે એમ કીધું હોય તમારે 100 દીવા જ કરવાના, પણ કાયમીને માટે સાંજે સૂર્યાસ્તના સમયે 1 દીવો કરવાનો. તો 100 દિવસ સુધી તમારે જાળવી રાખવું ને એ બહુ કઠિન. 1000 દીવા થાય 100 ન થાય. અખંડ સૂર્યના કિરણ પૃથ્વી પર પડે ન પડે એ પહેલા એ જળની અંદર સ્નાન કરી અને પ્રાર્થના કરવા માટે થઈ અને ઊભી જાય. એવો પ્રત્યક્ષ દેવ. ચારણ કવિઓ તો એમ કે ભલે ઉઈગા ભાણ ભાણ તુહારા ભામણા મરણ દિયણ લગમાણ રાખજો કશ્યપ રાવોત ઉગમું તારે હતો વિગાનું આળહ નહીં ચડું ન પડે ચોક કમણે કશ્યપ રાવોત કશ્યપ જે હેળો ન કોઈ જન ધન્યળ દૂધે દીકરા લખદળ ભાંગે લોય ઉગી અંજવાળા કરે તો કી દાદર કી ડાકલા કી પૂજન પાખાણ. અડધી રાતના સમયે તમે 52 વીર ને પઠા પીર ને ગણ્યા ગણીને બળિયા હનુમાન ને મેલડીને સિકોતેર ને ના ભુવાન ભેરા કરી અને એમ કયો કે તમારા એકેય દેવી દેવલાનું કામ નથી, ફક્ત આ રાત છે એને ભાંગી અને દી કરી દો, તો કોઈ દેવી દેવતાની તાકાત નથી કે રાતને ભાંગીને દી કરી દે. કી દાદર કી ડાકલા કી પૂજન પાખાણ પણ રાતનો ભાંગે રાણ. આ તો કર્મી કશ્યપ રાવોત કશ્યપ જહેડો ન કોઈ જન ધન્યળ દૂધે દીકરા લખદળ ભાંગે લોય ઉગી અંજવાળા કરે.
સવારે ઉઠી કોઈ કરે હુરજની આશ, એને ગોરસ રસને ગરા, તું દેજે કશ્યપ દેવાવું. હામા હામા ભોળા ફળે કેતાન ભાંગેરા ભ્રમ, તણવેણ કશ્યપ તણા, તમે સૂરજ રાખજો શરમ, તો આવળની હાણી પછી લાજાડું લોપે નહીં, આ તો ભરે ની ડગલું વાણ કરમી. પ્રત્યક્ષ કદાચ ને ફોરેનના વૈજ્ઞાનિકો માટે, ફોરેનરો માટે સૂર્ય હર્ષિભાઈ એક ગોળો હોય છે. એને માટે એક તેજનો ગોળો હોય છે. એને માટે હાઇડ્રોજનનો એક ઉર્જાનો એક ગોળો હોય છે. આર્ય સંસ્કૃતિને માટે છે સૂર્ય છે ગોળો નથી. એનો એક દાખલો આપું. ભુજનો ધણી બપોરનો સમય, બપોરનું ભોજન લઈ અને પોતાના પલંગ માથે વામકુક્ષી કરવાની તૈયારી કરે, અને એમાં ભુજની બજારમાં રાડ પડી કે એરા એ ઝેરા એ મને બચાવી લે, એ હું ગરીબ કણબી મરી જાઉં, એ બાવા મને બચાય. ભુજના ધણી કાને શબ્દો પીડ્યા. પલંગ માંથી ઉઠી ઝરૂખાન માથે આવ્યા અને કીધું ભાઈ કેમ રાયડું નાખ? એટલે ધરતી માંથી ઉભો બે હાથ લાંબા કરીને રાયડું નાખે. એ બાવા મને બચાવી લે, બાવા મને બચાવી લે. માણસોનો હુકમ કર્યો, ઉપર તેડાયો, હા બેઠો, પાણી બાણી પાયું. કેમ રાયડું નાખે ભાઈ? બાવા માઠા વરહમાં હું વેપારી પાસેથી 1000 રૂપિયા લઈ આવ્યો, વરહ હારું છે બાવા. ભુજના રાજાને બાવા કહેવામાં આવે, આ ઉપનામ છે. સારું વરસ છે બાવા હોણ, હું 1000 રૂપિયા દઈ આવ્યો, અને આજ વેપારી કહે છે કે તું નથી દઈ કે. બાવા હું 1000 રૂપિયાને નથી રોતો, 1000 રૂપિયા મને મારો પરમાત્મા વિયેથી 2 ચાહમાં દઈ દે, 2 વીઘામાં દઈ દે, પણ બાવા મારી આબરૂ ભુજની બજારમાં જાહે ને તો પાછી નહીં આવી શકે, હું મારી આબરૂ ને રોઉં છું, મને બચાવી લે. વાણિયાને બોલાવ્યો, ચોપડામાં ગાવ્યા, ન્યાયાધીશને બોલાવ્યા, વકીલોને બોલાવ્યા, આખો કેસ જાણ્યો. વાણિયાએ કેસ કર્યો, તમામ પુરાવા વાણિયા કરી જાય. ભુજનો ધણી વારી વારીને પૂછે, શેઠ આ ગરીબ ખેડૂત મળી ન રહ્યો, પૈસા દઈ ગયો છે? બાપાએ લખ્યું વંચાય. ચોપડો કે એક વાત યાદ રાખજો, રાજા હિન્દુ હોય કે મુસ્લિમ, શીખ હોય કે ઈસાઈ, આર્ય હોય કે અનાર્ય, બાબી સરકાર હોય કે રાજપૂત સરકાર હોય, રાજબીજની માલિકો હંમેશાને માટે પરમાત્માનું તેજ રિયેલું છે. એના અડખે પડખેના પાસવાન નબળા હોય તો વાત નોખી છે, બાકી રાજાને ઘેરે જેનો જન્મ થયો છે એની માલિકો ઈશ્વરનો અંશ હોય. ગીતાના 10મા અધ્યાયના 27મા શ્લોકની અંદર ભગવાને કૃષ્ણે કીધું છે કે મનુષ્યોની અંદર રાજા એ મારું સ્વરૂપ છે. જન્મો જન્મના પુણ્ય વિના અને ઈશ્વરના અંશ વિના રાજાને ઘેરે જન્મ મળે, પછી ભૂલ ખાઈ જાય એ વસ્તુ નોખી. ભુજનો ધણી કણબી સામું જોવે, આંખમાંથી પડતા આહુડા એમ કે કણબી સાચો છે. ચોપડા જોવે, પુરાવા એમ કે વાણીઓ સાચો છે. કોઈ નિર્ણય ન કરી શકે. એક વખત વાંચ્યું, 2 વખત વાંચ્યું, 2 વખત વાણિયાને પૂછ્યું, 2-3 વખત પૂછ્યું, છેલ્લે કરણાકડી આંખ કરી અને ભુજના ધણી કીધું, હે શેઠ હું રાદેહડજી ભુજની બજારમાં ઝાડવે જડી દઉં, નાગફણીઓ જડાવી દઉં, સાચું બોલ. અને પૈસા આપ્યા? ના બાપુ, ચોપડો બોલે બાપા. પછી કણબીને પૂછ્યું કે પૈસા દેવા ગયો તો અહીં કોઈ હતું? હાજર કોઈ હતું?
કે ના રે ના બાપુ બપોર વિસારી ગયો તો વાણો તરે નહોતો, કોઈ સાક્ષી કે કારો કાગડો નહીં, કોઈ નહોતું કે ના બાપા કોઈ નહોતું. પણ તને કઈ યાદ છે કે આ એક યાદ છે, મેં પૈસા દીધા ને તો શેઠે આ ખૂણાથી આ ખૂણા સુધી ને આ ખૂણાથી આ ખૂણા સુધી રેસના ચાઈની ચોકડી મારી હતી. બુદ્ધિના ધણીએ કાગળ લીધો, જોઈને કીધું અરે કણબી ચોકડીની ક્યાં કરે, આમાં કાળું ટપકું નથી. એ વાંચતા 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 છેલ્લે એવું વાંચવા મળ્યું કે સૂરજ ચંદ્રની સાખે. એટલે વાણિયાને પૂછ્યું શેઠ આ હું લખ્યું? કે બાપુ એ તો અમારા છે ને બાપ દાદાને એવો રિવાજ છે કે કોઈ પૈસા લઈ જાય કે કોઈ પૈસા દઈ જાય અને ત્યાં જો કોઈ સાક્ષી હોય તેની એનો અંગૂઠો લઈએ અને કોઈ સાક્ષી ન હોય ને તો અમે એમ લખી નાખીએ સૂર્યચંદ્રને થાય. બાપુ આ તો અમારો રિવાજ છે પેઢી દર પેઢીથી. હાલો. અને પછી કણબીને કીધું કે આમાં જે સાક્ષી રાખ્યા છે એની ઉપર તને વિશ્વાસ છે? સૂર્યચંદ્રની સાક્ષીએ તને વિશ્વાસ ખરો? એટલે કણબીએ કીધું બાપા કારા માથાનો માણસ છે ને એ કદાચ ને દગો કરે પણ મારો હુરેજ કોઈ દી દગો ન કરે. ભરોહો છે કે હા. તો આ વાત બપોરની હાલે છે, નિર્ણય થતો નથી. સૂરજનારાયણ મેર બેહવાની તૈયારી કરી. તઈ બુદ્ધના ધણી એમ કાગળ આમ રાખી અને ભગવાન સૂરજનારાયણને કીધું તો હે દાદા, હું જાણું છું કે આ કણબી સાચો છે, છતાં પુરાવા મળતા નથી, ન્યાય હું કરી શકતો નથી. એક નિર્દોષને દંડ થઈ જાય ને તો જિંદગી આખી મને માફ નહીં કરી શકું. એટલે તારી સાક્ષી આ વાણિયાએ લખી છે, તો હવે જો તું દેવ હો તો સાક્ષી પૂરી થઈ. એમ કે આમ કાગળ રાખ્યો, સૂરજનારાયણ આમ કાગળ રાખ્યો ને એટલે આ ખૂણાથી આ ખૂણા સુધી ને આ ખૂણાથી આ ખૂણા સુધી ચોકડી દેખાડી. અને ભુજના ધણીએ પાછા ફરીને કીધું એ વાણિયા સાચું બોલ, ચોકડી છે કાઢી કેમ? કાઢી કેમ? બાપુ જીવતદાન દો તો કહું, અભયદાન દો તો કહું કે અભયદાન છે, મૃત્યુ સજા નહીં દઉં. પણ કે કાઢી કેમ? કે બાપુ અમે સાઈની ચોકડી મારીએ ને પછી માથે અમે રેતી ભભરાવીએ. આ તો મેં જોયેલું કોયલાના અમારે હામદ શેઠ પણ મામાને ખ્યાલ હોય, કલમથી લગતા ને પછી ઝીણી રેતી ભભરાવતા. અમે રેતી ભભરાવીએ કે હા કે બાપુ આ કણબી વિયો ગયો ને પછી મેં રેતી ભભરાવાને બદલે છે ને માથે ઝીણી ખાન ભભરાવી હતી. કે પછી કીડીયું દર પાસે મૂકી આવ્યો ને ખાનમાં જે સાઈ ચોટી ગઈ હતી ને કીડીયું વીણી ગઈ, ચોકડી નીકળી ગઈ. કહેવાનો અર્થ બીજાને માટે સૂર્યસિંહ ગોળો હોય છે પણ હૃદયથી માને એને માટે સૂર્યસિંહ ગોળો નથી, સૂર્યસિંહ દેવ છે. અને એને પ્રમાણ પીરાના દાખલા ભારતના ઇતિહાસની અંદર બન્યા છે. એ ભગવાન સૂર્યનારાયણનો પરમ ઉપાસક સત્રાજીત અને નારાયણને પ્રાર્થના કરી અને પ્રસન્ન કર્યા. એટલે નારાયણે સત્રાજીતને સેમંતક નામનો એક મણી આપ્યો. તો કે વાંચતા વાંચતા મને એવું જાણવા જડ્યું છે, સાચું ખોટું ઈશ્વર જાણે, પણ અમુક ઇતિહાસકારોનો એવો મત છે કે મહારાણી વિક્ટોરિયાના મુંગટની માલિકો જે અહીંથી અંગ્રેજો લઈ ગયા અને જે હીરો જડ્યો છે જેને કોહિનૂર કહેવામાં આવે છે, એ કોહિનૂર એ બીજો કોઈ નહીં, એ સેમંતક મણી છે. આવો ઇતિહાસકારોનો મત છે. સેમંતક મણી પેરી અને સત્રાજીત હાયલો આવે. યાદવોના કુમારો દોડી દોડીને કૃષ્ણ પાસે ગયા કે કૃષ્ણ એક નાનકડું સ્વરૂપ ધારણ કરી અને ભગવાન સૂર્યનારાયણે દ્વારકાની માલિકો પ્રવેશ કર્યો છે. એટલે કૃષ્ણે કીધું ગાંડા થાવમાં સૂર્ય દ્વારકા સુધી ન આવી શકે, દ્વારકા સુધી સૂર્ય આવે તો આપણે એકે રહીએ નહીં. પણ કૃષ્ણ તેજનો પૂંજ હાયલો આવે છે એ હું એ જોઉં છું. પણ ભગવાન સૂર્યનારાયણે આપેલો એક મણી પહેરી અને સત્રાજીત આવે છે. સભાની અંદર આવ્યો છે. ભગવાન કૃષ્ણે ધીમા 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 વાત કરતા કરતા એટલું કીધું, સત્રાજીત
આ મણી છે એના ઘણા બધા પ્રતાપ છે. આ મણી જે દેશમાં હોય ને દુકાળ ન પડે, આ મણી જે દેશમાં હોય ને મહામારીનો રોગ ન આવે, આ મણી જે દેશમાં હોય ત્યાં કોઈ દી અતિવૃષ્ટિ ન થાય, અને આ મણી દરરોજને માટે 8 ભાર સોનું આપે. હવે ભારની ગણતરી નીકળી ગઈ, પણ હું જ્યારે ભાગવત ચોપાઈબદ્ધ લખતો હતો ત્યારે મારે ભારને અટાણના માપમાં લેવા હતા. એટલે મુંબઈ મારા મિત્રને એકને મેં ફોન કર્યો હતો, સોનીને. હવે મને બધું તો માફ કરજો, યાદ નથી રહ્યું, પણ ચોખાથી શરૂઆત કરી હતી. 3 ચોખાની એક ચણોઠી એમ રતી, એમ કરતા 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 વાલ ને ગદિયાણું પછી વાલ ને એ હું પહોંચ્યો. મેં લખેલું તો છે પણ ત્યાં યાદ બહુ નથી, પણ એટલું મને યાદ રહ્યું છે. મેં કેલ્ક્યુલેશન કર્યું હતું તો 16 લાખ ચણોઠી ભેરી કરો ત્યારે 8 ભાર થાય. તો 16 લાખ ચણોઠીનો જેટલો વજન થાય એટલું સોનું કાયમીને માટે સૈંતક મણી આપે. એટલે કૃષ્ણે કીધું કે આ મણી તો આપણા રાજા સત્રાજીતને આપે. સૈંતક મણી જો યાદવોના રાજાને આપે તો એ સત્રાજીત આમાંથી ઘણા પ્રકારના યાદવોના ઉત્થાનના કાર્યો થઈ શકે. આટલું ધન રાજમાં આવે તો ઘણા પ્રકારના કાર્યો થઈ શકે, આપણી ઉન્નતિ થઈ શકે. એટલે સત્રાજીતે બહુ જવાબ ન દીધો, સભા છોડી અને સત્રાજીત નીકળી ગયો. ભગવાન કૃષ્ણે વિચાર્યું કે લાંબી વાત કરાય નહીં ભાઈ, અને એને દેવે પ્રસન્ન થઈને આપ્યો છે, આપણાથી કઈ કોઈનું જટી લેવાય નહીં. આપણે વ્યવહારે વાત થતી હતી, નીકળી ગયો. એમાં એક દિવસ સત્રાજીતનો ભાઈ પ્રસેન ડોકની માલિક પર મણી ધારણ કરી અને આખેટ અથવા મૃગિયા ખેલવા માટે થઈ અને દ્વારકાથી નીકળી ગયો છે. મૃગિયા ખેલવા માટે થઈને દ્વારકામાંથી નીકળી ગયો છે. ફરતા 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 કોઈ મૃગની પાછળ કે કોઈ સુવરની પાછળ પોતાના ઘોડાને દોડ્યો છે અને ઠેઠ દ્વારકાથી જંગલની અંદર ભટકતો 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 આપણા ઠેઠ બૈડા ડુંગરની અંદર આવ્યો છે. એક હાવજ એને મળે છે, હાવજનો શિકાર કરવા જાય છે. પણ આજ હાવજનો શિકાર કરવા જતા ખુદ શિકારી શિકાર બની ગયો. ઘા ખાલી ગયો. હાવજે હુમલો કર્યો સત્રાજીતના ભાઈ પ્રસેનને. હાવજે ફાડી ખાધો. એ હાવજે ફાડી ખાધો એ સમયે એવી ઘટના બની, ન્યાય એક વિશાળ રીછ આવ્યું, એને હાવજને માર્યો. મણી લઈ અને એ રીછ વૃદ્ધ રીછ વયા જાય છે. અહીંયા 1 દિવસ 2 દિવસ 3 દિવસ થયા, ભાઈ દેખાણો નહીં. ગોતણ કરી ક્યાંય મળ્યો નહીં. હગાવાલા સંબંધીમાં બધી મિત્રોમાં ગોપણ કરી ક્યાંય મળ્યો નહીં. એટલે ધીમી 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 સત્રાજીતે યાદવોના કાનની અંદર એવી વાત વેતી કરી કે કૃષ્ણે મણી માગ્યો તો મેં મણી દીધો નહીં. મારો ભાઈ મણી લઈ અને આખેટ કરવા ગયો અથવા તો એ મૃગિયા ખેલવા ગયો, એટલે વાહેથી કૃષ્ણે મારા ભાઈને મારી અને મણી લઈ લીધો. અને લોકોક્તિ વાત હાલી. પછી એમાં મંડી ગયા ઈંધણા ભરવા. વાત નાની હોય, એક કાનેથી બીજે કાને, બીજે કાને ત્રીજે કાને, ત્રીજે કાને ચોથે કાને જાય ને, એટલે એમાં હવ પોતપોતાની રીતે ઉમેરો કરે. પછી વિરાટ રૂપ ધારણ કરી લે. વાત નાની જ હોય, પણ જયારે સ્વરૂપ ધારણ કરે ને ત્યારે વટવૃક્ષ બની ગયું. આપણે એમ કહીએ આવડું મોટું મહાભારતનું યુદ્ધ ખેલાણું, ભીષ્મ બોલ્યા ને એટલે ખેલાણું, દ્રૌપદી બોલ્યા એટલે ખેલાણું, દ્રૌપદીનું વસ્ત્રારણ છે એટલે ખેલાણું, ધર્મરાજા જુગાર રમ્યા એટલે ખેલાણું. આખું મહાભારતનું યુદ્ધ ખેલાણું હોય તો એક અડધા પ્યાલા દૂધ હાટું થઈને ખેલાણું. કવારો પદ મેં રાજ દેને કહ્યો રાજપાઈ ગાય નેટુ હાંસી હતી કિન્ની હે યાહી કારણ કૃપોદ્રોણ અસ્ત્ર શસ્ત્ર વિદ્યા સવે ભાર્ગવ તે લીની કુરુ વંશીન કોદીની.
આખું મહાભારતનું યુદ્ધ એક અડધા પ્યાલા દૂધ માટે થઈને ખેલાણું. અસ્વસ્થામાં નાનો ગા વહુકી ગઈ. કૃપિએ દ્રોણાચાર્યને કીધું કે બાળક દૂધ વિનાનો રોવે છે, એ ગા લઈ આવો કે હું અજાતિ બ્રાહ્મણ છું, માગી ન હગું. કે તો માગવા ક્યાં જવું? તમારો મિત્ર દ્રુપદ છે, અડધું રાત દેવાનો કહેતો તો અડધું રાત ન દે તો કાંઈ નહીં, પણ એ ગા દે ને આપણો દીકરો મોટો થઈ જાય. અને પાંચાળની ધરતીનો માર્ગ લીધો. પાંચાળની રાજકચેરીમાં આવીને પોતાની વાત કરી, પોતાની પ્રતિજ્ઞાની વાત કરી. એટલે દ્રુપદે કીધું મિત્રતા હરખે હરખાથી હોય. તું ક્યાં ભીખ માગતો બ્રાહ્મણ, અને હું ક્યાં પાંચાળ નરેશ, તારી મારી વચ્ચે મિત્રતા ન હોય. બ્રાહ્મણ તરીકે હાથ લાંબો કર, 101 ગાયું હોના હિંગડે મઢી ન દઉં તો પાંચાળ નરેશ નહીં. કચેરીમાં હાથ લાંબો કર. બહુ કઠિન છે. આ તો વાતમાં વાત યાદ આવે એટલે વચ્ચે મેં આ વાત લીધી છે. ટૂંકમાં લંબાવું નહીં તો દ્રોણાચાર્યએ કીધું મારો દીકરો દૂધ વિનાનો રોવે છે, અડધો પ્યાલો દૂધ કાઢતી હોય ને એવી વહુ કે ગેલ જેવી ગા દે ને તોય હું તારો પાડ માને. એટલે દ્રુપદે એમ કીધું કે એક કામ કર, અડધા પ્યાલા પાણીની માલિકોર ઘઉંનો લોટ નાખી એમાં ગળની કાંકરી નાખી ઘોળીને તારા દીકરાને પા એટલે દૂધ જેવું લાગશે. અને દ્રોણાચાર્યએ માર્ગ લીધો. હવે આશ્રમે જઈ હકે એમ નહોતા. પાંચાળ ચોટીલા ત્યાંથી સીધો માર્ગ દિલ્હીનો લીધો, હસ્તિનાપુરનો. પાંડવ કૌરવ દડે રમે, દડો પડી ગયો કૂવામાં, ફરતા આટા મારે. છોકરાએ કીધું, એટલે બ્રાહ્મણે પૂછ્યું કેમ ફરતા આટા મારો? અમારો દડો પડી ગયો. કે દર્ભણી સડી લઈ આવો. લઈ આવ્યા. મંત્રીને બાણ માર્યું, બાણ દડી લઈ અને ઉપર આવ્યું. કૌરવોએ જઈને ધોડીને ભીષ્મ પિતામહને વાત કરી કે આ રીતનો બ્રાહ્મણ નીકળ્યો છે ને કૂવામાંથી અમારી બાણ મારીને દડી કાઢી દીધી. એટલે કૃપાચાર્યએ કીધું એ કોઈ ન હોય, મારો બનેવી દ્રોણાચાર્ય જ હોય, રોકી દો. અને ભીષ્મ આડા ફર્યા. મારા બાળકોને અસ્ત્ર શસ્ત્રની વિદ્યા શીખાવી, હું તને આશ્રમ બનાવી દઉં. ટૂંકમાં આશ્રમ બનાવી દઉં, રાજ સંચાલિત આશ્રમ. બેયને શિક્ષણ દીધું, હાંગો પાંગ. ધનુર્વિદ્યાન, બાણ વિદ્યાન, ગદા વિદ્યાન, જે શાસ્ત્રોની વિદ્યા આવી બધી શીખવી. અને વિદ્યા પૂરી થઈ પછી કીધું ગુરુ દક્ષિણામાં હું દઈએ કે દ્રુપદને બાંધીને લઈ આવો. એ પાંચાળ નરેશ ઉપર ચડાઈ કરી હસ્તિનાપુરે. દ્રુપદને બાંધીને લઈ ગયા. દ્રોણાચાર્યના ચરણની માલિક હાજર કર્યો. એટલે દ્રોણાચાર્યએ કીધું કે તું તો મિત્રતા ભૂલી ગયો તો, પણ હું મિત્રતા હજી ભૂલ્યો નથી. એટલે પાંચાળ દેશના 2 ભાગ કરું છું. અડધા પાંચાળ દેશ ઉપર મારા દીકરા અસ્વસ્થામાં બેહાડું છું, અને અડધા પાંચાળ ઉપર તારા તને પાછું આપું છું. હવે આપણે હરખે હરખા મિત્ર થયા કે નહીં? હવે રાજપૂતના દીકરાને આટલો માનભંગ કર્યો. ઘીરે આવી ત્યાં તો ઘૂંટલો ગળી ગયો, કારણ કે હસ્તિનાપુર સામું થવાય એમ નહોતું. ઘૂંટલો ગળી ગયો. પુત્રાદિ યજ્ઞ કર્યો. પુત્રાદિ યજ્ઞ કર્યો. યજ્ઞની વેદિકામાંથી દ્રૌપદી પ્રગટ થયા. કેમ થયા? શું કરવા થયા? શું કરવા અગ્નિમાં હતા? એ કથા અત્યારે હું નહીં કહું. જ્યારે એ કથા આવશે ને ત્યારે એ કથાને વિસ્તારથી કહે. એટલે દ્રૌપદીની વાતને આપણે એક બધું અત્યારે મૂકી દઈએ છીએ. અને એમાંથી એક ધુષ્ટધુમન નામનો દીકરો ઉત્પન્ન થયો અને દ્રોણાચાર્ય પાસે પાછો ભણવા બેહાડ્યો. અને એ ધુષ્ટધુમન છે એ દ્રોણાચાર્યના મોતનું નિમિત્ત બન્યો. દ્રોણાચાર્ય માર્યા ધુષ્ટધુમને. તો કહેવાનો અર્થ, બી તો રોપાઈ ગયા હતા અડધા પ્યાલા દૂધમાં, પછી ઈંધણા ભીડ્યા. આંધણાનો તો આંધણા હોય ને, જુગાર ને કપટ ને જે કાંઈ કયો ને એમ વાત બહુ નાનકડી હોય. પણ એ વાતને પછી જ્યારે એક કાનેથી બીજે કાને, બીજે કાનેથી ત્રીજે કાને જાતી જાય, ઈંધણા ભળતા જાય, અને પછી એની જે લાઈ લાગે, પછી ક્યારેક ક્યારેક તો ભાઈઓ જિંદગી આખી ભેરા નથી બેહી શકતા. નકર વાત પાણીના પ્યાલાની હોય. કહેવાનો અર્થ તે ભાગવતના માધ્યમથી એટલું કહું છું કે જ્યારે જ્યારે પણ અંકુર ફૂટે ને ત્યાંથી જ કોટાને મળી નાખવો. નકર જો ઈંધણા ભીડ્યા ને તો તમને ખુદને ખબર નહીં રહે કે આ વાવેતર કેદી થયું હતું ને કઈ રીતે થયું હતું. સહન કરી જાવું
ઈંધણાના કોટા, ઈંધણા ભળે પેલા કોટા મળી નાખો. યાદોમાં વાત હાલતી થઈ. ધીમે 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 યાદોની સભા ભરાણી દ્વારકામાં. બે પક્ષ પડી ગયા. કૃષ્ણ કરનો એક સત્રાજીતનો. મણી ચોરી લીધો. હવે કૃષ્ણ મણી લાવી દઈએ તો કૃષ્ણને યાદવોની નાતમાં ભેળવવો, ત્યાં સુધી કૃષ્ણના હોકા પાણી બંધ. નાત બાઈને તે દી રિવાજ છે. એક ગામમાં સરપંચ માથા ભેર્યો હતો. જેવો કોઈ ગુનો કરે નાત બાઈને મૂકે. જેવો કોઈ ગુનો કરે જાનાત બાઈને, નાનો મોટો ગુનો કરે જાનાત બાઈને. એમ 2-3 વર્ષ હવને નાત બાઈને કરતો રહ્યો ને તો બાઈને હતા એ બધા એક થઈ ગયા ને પોતે નવરો થઈ ગયો. પછી બધા નાત બાઈને કરતો ગયો, છેલ્લે 2-3 વૈધા પોતે ઓલા બધા પાછા એક થઈ ગયા. એવું હર્ષુભાઈ બૌદ્ધ ધર્મની અંદર બન્યું છે. બૌદ્ધ ધર્મનો પહેલો ફાટો જ્યારે પાટલીપુત્રની અંદર પડ્યો, અમુક નિયમની બાંધછોડ કરવામાં, નિયમ સેલા કરવામાં, તો મૂળ ધર્મ હતો ને એના કરતા જે બાંધછોડ કરવાનો ધર્મ હતો ને એમાં બૌદ્ધ જાજા વયા ગયા હતા. એટલે મહાયાન કહેવાય ગયો. મૂળ ધર્મ હતો એ હીનયાન કહેવાય ગયો. બૌદ્ધના મૂળ ફાટા બે, પછી તો 18 પડી ગયા. તો ઘણી વખત આવું બને, મૂળ વય નાનું થઈ જાય, બીજું મોટું થઈ જાય. આપણે જો આજે સનાતન ધર્મ કરતા બાકી બીજા બધા વિસ્તાર થઈ ગયા. આપણો સનાતન પાછો નાનો રહી ગયો. મૂડી મારા ગુરુએ ગોવાળી કીધી, મૂળ ધર્મમાં આણ્યા, દાસી જીવન સત ભીમના શરણે, મારા સંતો પરાપુર માણ્યા. આ તો ઐતિહાસિક ઘટનાઓ છે. બે ફાટા પડી ગયા. કૃષ્ણને માનવા વાળા કરતા ન માનવા વાળાનો વર્ગ વધી ગયો. કીધું નાચ બાયણે અને મણી રે જાદવ કેરો એ ચોરી ગયો રીછડો રે. મણી રે જાદવ કેરી ચોરી ગયો રીછડો રે. એ જી તને નાતે મારો રે દેવકી જીતા કલંકોડા તાર નાતે રે એ મૂકો તો તને નાત બારો રે કલંક કુડા એ નાખિયા જાદવ કેરો ચોરી ગયો રીછડો. આ ભજન આ જોડના ભજન છે. દ્વારકાના પગથિયે બેહી અને કવિ શ્રી કાગે આ ભજન લખ્યું. બે ભજન આવા લખ્યા છે જોડના. બે અવતારોને એક પ્રશ્ન કર્યા છે. એક પ્રશ્ન રામને કર્યો છે, એક પ્રશ્ન કૃષ્ણને કર્યો છે. હે મારા બાપ, તું જગતને સુખી કરવા માટે થઈને મનુષ્ય રૂપ ધારણ કરીને દુનિયાના પટમાંથી તમે બે આવ્યા, તમે જીવનમાં શું લાભ લીધો? તમને શું સુખ મળ્યું? એક રામને પ્રશ્ન કર્યો છે. નીચેનો સુર આપો. તમે મોલાય તુમા એ મજાયું કેટલી માણી રે રાણી સીતાજી એ બાપ તે શું સુખ લીધું? આવતા જો બનિયામાં એ વગડો વેઠેલો રે ભોજી નહીં અકારણીએ ભટકેલો રે રખડેલો એ રાન મારે ભોજની અકારણીએ
ભટકેલો રે રખડેલો વાલા એ રાન તમે મોલાય તું એ મજાયું કેટલી કમાણી રે રાણી સીતાજીના એ સાયવા વાલા તમે અમાર એ પિતા કે કડવા છે રે રાઘવ રઘુ કુળ મારે હે નાથ 14 વર્ષના વનવાસની અંદર તારે ઝાડવાના ફળ હાટું થઈને રખડવું પડ્યું આ દુનિયા હાટું થઈ તે શું સુખ વનમાં હુકાણી સીતા વંશ કેરી વેલડી રે વનમાં હુકાણી સીતા વંશ કેરી વેલડી રે વનમાં હુકાણી સીતા વંશ કેરી વેલડી રે દોતી માળીએ કે એને હુયાણી રે બિરલાના જૈયા એ બેડા રે દોતી માળીએ કે એને હુયાણી રે બિરલા નાના બેટડા રે હવે તમે મોલા તુમાએ મજાયું કેટલી મામી રાણી સીતાજીના સાયબા રે સાયબા રે રામ લક્ષ્મણ અને જાનકી વનમાં જતા હતા તેથી આખો અયોધ્યા તમસા નદીના તીર ઊંધી ગયું હતું અને હું કીધું ખબર સતી સીતા લક્ષ્મણ વીર પધારો પિયર ભણી સતી સીતા લક્ષ્મણ વીર પધારો પિયર ભણી તમે પાછા આવો વનવાસ તો રામને મળ્યો તમને ક્યાં મળ્યો છે તમે પાછા આવો તમે પાછા આવો તમે પાછા તમે પાછા આવો આખો અયોધ્યા તમસા નદીના તીર સુધી ગયું સતી સીતાને લખમણ વીર પધારો પિયર ભણી સતી સીતાને લખમણ વીર પધારો પિયર ભણી વનમાં નહીં મળે તેલા ધોપેલા શયારોનો મેલા પધારો પિયર
તમસા નદીના તીર સુધી આખો અયોધ્યા ગયો. તમે પાછા આવો, વનવાસ રામને મળ્યો છે, તમને નથી મળ્યો. તમે પાછા આવો, તમે પાછા આવો. ભરતભાઈ તમે આ સ્વભાવ પર આવતા જ નથી. મને વિડિયાવાળા ની આવશે તમારા. ભલે તમે તમારું કામ કરો. હવે મારી વાત ઉપર ધ્યાન આપજો. ગયા ને તમસા નદીના તીર સુધી આખો અયોધ્યા. બે પાછા આવો, બે પાછા. ઇનાય સીતાજીને ઇનાય લક્ષ્મણ જતી. જેથી વાલ્મીકના ઝૂંપડાની માલિકો મૂકી આવ્યો ને હુયાણી વિનાના દીકરા જણતી હતી, તેથી અયોધ્યાની પ્રજા પૂછવા નહોતી ગઈ બાઈ તારા ઘરમાં સપટી લોટ છે કે નહીં. કોઈ રામાયણમાં દાખલો દેખાડો. અયોધ્યા વાળા જ નહોતા ગયા, જનકપુર વાળા નહોતા ગયા. નકર એની તો દીકરી હતી. ભાઈ ફૂટે ને. એ પુત્રી દિની પરમેશ્વર કોઈ અમરેશ કો હસ્તી ઉત્તમ દીનો ઉત્તમ યશ્વ દિનંકર કોયન શંકર કો શશી અર્પણ કીનો. દેવ સુધા સુરાલી દાનવ માનવ મૌતિક આદિક લીનો. પણ દેવ રૂઠે ન સહાયક યો ઋષિરાય ને જબરત ના કર પીનો. પુત્રી દિની પરમેશ્વર. સમુદ્ર મંથન કર્યું, દીકરી નીકળી, વિષ્ણુ દીધી. લક્ષ્મીજી નીકળ્યા, વિષ્ણુ દીધા. ઉતેશ્વર નામના હાથ ઘોડા નીકળ્યા, સૂર્યનારાયણ ને દીધા. માળા નીકળી, નારાયણ ને દીધી. ઐરાવત હાથી નીકળો, ઇન્દ્ર. પુત્રજીની પરમેશ્વર કો અમરેશ કો હસ્તે ઉત્તમ દિનો ઉત્તમ અશ્વ દિનંકર કો અને શંકર કો શશી અર્પણ કર્યો. ચંદ્રમા નીકળ્યો, શંકર ને દીધો. બ્રહ્માદી અપ્સરા નીકળ્યા, દેવતાઓને દીધા. મદિરા નીકળી, દાનવોને દીધી. મોતી નીકળ્યા, મનુષ્યને દીધા. આમ માણાથી માંડી, દાનવથી માંડી, દેવતાઓથી માંડી, નારાયણથી માંડી, શંકરથી માંડી અને બધાયને કાંઈક ને કાંઈક ને કાંઈક સમુદ્રએ દીધું. પણ દૈવ રૂઠે ને સહાય કયો. પણ સમુદ્રના જેથી ભાઈ ફીટા અને અગસ્ત્ય મુનિ એક અંજલીની માલિક પી ગયો, તેથી બ્રહ્માએ સહાય કરવા ન આવ્યો, વિષ્ણુ ન આવ્યો. મોજાવીને પડકારો તો દીધો, તાલી પડકારો તો દીધો. ભાઈ ભાગ જેથી ફૂટે. અરે કૃષ્ણ જેવો કૃષ્ણ, પરમાત્મા જેવો પરમાત્મા, 56 કોટી યાદવોનો ઉદ્ધાર કરનારો. પણ નસીબે કંઈક જુદું ધાર્યું છે. આ જ્ઞાત બાઈને મુકાણું છે. રામ જેવો રામ, મર્યાદા પુરુષોત્તમનું સ્વરૂપ ધારણ કરીને આવ્યો હતો. બાપ ભરી ગયો તે છેલ્લે પાણીનો દઈ હીગો. દીકરાની કાંધે સડીને બાપ જઈ નો હીગો. આ કવિ કાગે પ્રશ્ન કર્યા છે. દ્વારકામાં દર્શન કરી અને કવિ કાગે કીધું કે હે કૃષ્ણ, હું આખી દુનિયાના મંદિરો ફર્યો, એમાં શંકરની હારે પાર્વતી બેઠા, વિષ્ણુની હારે લક્ષ્મી બેઠા, રામની હારે સીતા બેઠા. કોઈ ગામડામાં જાવ તો ત્યાં તારી હારે રાધા બેઠા હોય. અને આ 7 નગરી માયલી એક પવિત્ર નગરી, 4 ધામ માયલું એક ધામ, 7 પવિત્ર નદીઓ માયલી એક નદી, 7 સમુદ્ર માયલો એક સમુદ્ર, 4 શંકરાચાર્યજીની પીઠ માયલી એક પીઠ. જો દ્વારકા સામાન્ય નથી. 7 નગરી અહીંયા ભારતમાં છે. અવંતિકા, અયોધ્યા, કાશી, માયાપુરી છે શ્લોક. અવંતિકા, કાશી, માયાપુરી, ઉજ્જૈન, લવંતિકા, 7 નગરી છે આપણે અહીંયા. એમાં 3.5 નગરી વિષ્ણુની છે, 3.5 શિવની છે. કાશી છે ને એના અડધા ભાગ પડ્યા. અડધી કાશી છે ને એ વિષ્ણુની કાશી છે, અડધી છે શિવા કાશી છે. મેં કે દ્વારકા, અયોધ્યા એ બધી વિષ્ણુની છે. અવંતિકા, ઉજ્જૈન એ બધા મહાકાલની, કાલેશ્વરની. 7 નગરી, 7 નદી, ગંગા, યમુના, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી. 7 સમુદ્ર, એમાંનો એક સમુદ્ર રત્નાકર. 4 શંકરાચાર્યજીના પીઠ, એક જગન્નાથપુરી, એક દ્વારકા, એક શૃંગેરી મઠ. ચોથે હું નથી ગયો એટલે મને મગજમાં નથી રહ્યો. 4 તો હું જોઈ આવ્યો છું, 3 તો હું જોઈ આવ્યો છું. એક વાત કર દઉં,
મને એક વેમ રહેતો અને હું સ્ટેજમાંથી એમ બોલતો ભાઈ સૌરાષ્ટ્ર એટલે સૌરાષ્ટ્ર ને બરોબર છે, આપણે આપણા દેશના આપણા જ્યાં જન્મની વખાણ કરીએ, પણ અમારે અહીં જગ્યાયું ને અમારે અહીં રોટલો ને અમારા જેવું બીજે ક્યાંય નમરે. આવી સ્ટેજમાંથી બેહીનું બહુ વાતો કરતો. તમે બીજે ક્યાંય નંબરે આમ ટપી જાવ એટલે કાંઈ નંબરે ને આમ ટપી જાવ એટલે કાંઈ નંબરે. પણ જ્યારે હું મેંગ્લોર ગયો અને આયોજકે એમ કીધું બાપુ શંકરાચાર્યજીના દર્શન કરવા આપણે ચાલો જઈએ, એટલે અમે નીકળ્યા. ચંદનનું વન આવ્યું, ચંદનનું વન વટાયું, ત્યાં નોંધ કરાવવી પડે. એ વન વટાયું પછી કુદરતમુખ નામનો પર્વત આવ્યો, જે આખો પર્વત લોખંડનો છે, આખો પર્વત ગ્રેનાઇટનો લોખંડનો છે. એ કુદરતમુખ પર્વતને વટાવીએ એટલે શૃંગેરી મઠ આવે. ને શંકરાચાર્યજીના દર્શન પુરુષે કરવા જવા હોય ને તો અંડરવેટ કાઢી નાખવું પડે, ઉઘાડે ડીલે જવું પડે, નતર છેટે જ દર્શન કરવાના. પાસે જવું હોય તો ઉપીત કાઢી નાખવું પડે. અમે નજીક ગયા, બોલી ઉપર છે એને કીધું કે કયું ગામ, એટલે એમ કીધું ગિરનાર જુનાગઢ પોરબંદર. ઓહો, 2-3 માણસોને તરત મોકલ્યા, કીધું જાઓ પેલા જમાડી દો. સાહેબ અમે જમવા ગયા ને તમને આશ્ચર્ય લાગશે, બેહવા માટે થઈને આમ પાટલા, એક 5000 માણસ સમાઈ જાય ને એવી વ્યવસ્થા. અને વચમાં ગાડી આવી પૈડાવાળી, એમાં થારી આપણે લઈ લેવાની. પોતિયાવાળા બ્રાહ્મણ રાંધે, જનોઈવાળા બ્રાહ્મણો જ પીરશે, અને તમે જમી લીધા પછી તમારે થારી ઉપાડવી ન પડે સાહેબ. ને આપણે તમે હળબડાવતા એ ચોખ્ખી કરજો હરખી ધોઈ નાખો. મારો બધો વેમ તૂટી ગયો. અહીંયા જ આમ છે ને અહીંયા જ આમ છે ને અહીંયા જ આમ છે. મારા હું આવા ફંદ લઈને ફરતો હતો ને બધું તૂટી ગયું મારું. આપકો તો મેં જોયું છે નજરે, હું તમને કહું છું છે ભાઈ. ભારત ભૂમિ છે, ક્યારેક કોક ફરો, ક્યાંક જાઓ હોય હારા હા તો બધે એવું નથી મારે કહેવાનો, પણ આપણે જ છે એવો દાવો કરવો ને નહીં. છે ક્યારેક ફેર્યા હોય તો ખબર પડે કે આ દુનિયા કાક છે પ્રભુ. હાથ નગરી મેલી એક નગરી, અને એમાં તું એકલો ઉભો. બધે હવની આરે હવ ઉભા હોય એના ધર્મપત્ની, અને તું હાવ રોગે રોગો એકલો. અહીં લુખમણી નંબરે ભેડા. અને ગોગડી બ્રાહ્મણ ને પૂછ્યું કે અમારા માં ક્યાં, કે તો રિહાઈને સામે કાંઠે વી ગયા, એ લોટનો પિંડો લઈને માં ઉભા. આ દ્રશ્ય જોયા પછી અને બ્રાહ્મણોની ગોગડી બ્રાહ્મણોની આ વાત સાંભળ્યા પછી કવિ કાગની કલમ હાલીને પગથિયે બેન કીધું કે હે નારાયણ, એટલું મને નક્કી થઈ ગયું કે ભલે દુનિયા હાટું તે બીજા દુઃખ તો બેઠા, પણ મારા બાપ તો ઘરનો સુખ્યો નહોતો, એ વાત તો નક્કી થઈ ગઈ. આવા તો અમારા ઘરમાં બાંધતા નથી, લોટના પિંડા હોતા. એક નક્કી થઈ ગયું કે ઘરના તમારે વાલા એ સુખડાર નો તારે વાલા એ નિદાન દરિયાન તીરે રે રાણી રોખમણી ના એ રોષણા તમે અમર એ પિતા કે કડવા દે ભાવિક ભક્તજનોને, એમાંય ખાસ કરીને જેટલા ચંદ્રવંશીઓ બેઠા છે એને આ કડી આખી જિંદગી યાદ રાખ્યા જેવી છે. એક દી પૂરતી ની આખી જિંદગી. કવિ કાગની રચનાની છેલ્લી કડી આખી જિંદગી યાદ હોય, યાદ રાખ્યા જેવી. કુળમાં તમારું વાલા
નાચવાની તારા મહિના તારી ગીતા લઈને જગતમાં છે લઈને નાચ્યું પણ તારા મહિના કોળમાં તમારું વાલા કયું નો તમાનતા રે વાર્તા પીધે લો વારુણી રે બાપે લઈ માર્યા એ બેટડા રે વાર્તા પીધે લો વારુણી રે પછી બાપે માર્યા આ બેટડા મણી રે જાદવ કેરો ચોરી ગયો રીછડો તારી નાઈતે રે મૂક્યો તો નાઈત બારો પછી કલંક કૂડા નાખ્યા. પ્રશ્ન કરેલો કે આ જગતમાં કાળામાં કાળું શું કે કલંક? એક વખત ચોટી ગયું ને પછી જાય નહીં. ઇજ્જતને કમાવી, આબરૂને કમાવી, લાજને કમાવી ઘણા વર્ષો વ્યા જાય મારી ના નથી. અને કમાવી એ કઠિન છે, હેલા હેલા તો કમાવાતી નથી. હેતા હેતા મળી ગારાની ઘર સોપડીને ઠાકરિયા થતી હોય તો ગારાની ઘર સોપડી થતી હોય તો આખી દુનિયા મહેમાન ગત્યું કરી લેતી. બધું હેલું નથી, કમાવું કઠિન છે. એમ ઇજ્જત કમાવી કઠિન છે. એટલું યાદ રાખજો, એક વખત કમાણા પછી એને જિંદગી આખી પેઢી દર પેઢી હાંચવી રાખવી ને તો એ તો મારા બાપ લોઢાના તીણા ચાવવા દે. હાવ પાત્રે તાતણી બંધાયેલી છે. એક પગ અવડો પડ્યો નથી. હાથ પેઢીની પોતાના પરિયાવ તણા જેને નેવડ પગમાં નો એવા કુડી હીણાઓને કોઈ પછી કામ ઠબુકો કે લાણમલ પોતાના પરિયાવ તણા જેને નેવડ પગમાં. કમાણા પછી હાંચવી રાખવી બહુ કઠિન. આ મણીના ચોરીનું આડ માથે આવ્યું. ભગવાન કૃષ્ણએ પોતાના 15-20 ભાઈબંધોને સાથે લીધા છે. સત્રાજીતના ભાઈ પ્રસન્નની ગોતણ કરવા માટે થઈને કૃષ્ણ નીકળ્યા છે. ફરતા 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 હેઠ બરડા ડુંગર સુધી આવ્યા છે. આપણી કથાઓ પ્રમાણે, સૌરાષ્ટ્રની કથાઓ પ્રમાણે બરડા ડુંગર સુધી આવ્યા છે. એમાં મરેલો ઘોડો જોયો છે, વસ્ત્રો જોયા છે, તપાસ કરી એમાં કઈ મળ્યું નહીં. ત્યાંથી એક મોટા વિશાળ પગલા જોયા છે. પગલા ક્યાં જાય છે? પગલે 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 બૈડા ડુંગર સુધી આવ્યા. એક ગુફા પાસે, ભોયરા પાસે પગલા અટકી ગયા છે. એટલે યાદવોના કુમારોને કીધું છે કે તમે અહીં ઉભા રહીજો, શું છે શું નહીં હું ત્યાં જોઈ આવું, પણ અમુક સમય સુધી રાહ જોજો. રાહ જોવાની અવધિ હોય નહીતર તમે દ્વારકા હોયા જજો. ભગવાન કૃષ્ણે ભોયરાની અંદર પ્રવેશ કર્યો છે. 1 દી 2 દી 3 દી 4 દી આ યાદવ કુમારો રાહ જોવે છે. તમારે વાતોમાં છે ને 1 કલાક કાઢી નાખવી ને એટલે કાંઈ નહીં, પણ રાહ જોવામાં 5 મિનિટ છે ને યુગ જેવી લાગે. કોઈની રાહ જોઈને ઊભું ને ઈ ઘડી જાય નહીં. આયા ભગવાન કૃષ્ણે પ્રવેશ કર્યો. ભોયરાની અંદર એક પારણાની અંદર એક બાળક સૂતું છે. એના ડોકની માલિકોર સેંતક મણી છે. કૃષ્ણ કાઢવાની કોશિશ કરે એટલે બાળક એકદમ રાડ નાખે છે. એની ધાત્રી દોડીને આવે છે. ધાત્રી એટલે ધવડાવનારી દોડી અને આવે છે. એમાં ભગવાન કૃષ્ણને જોયા એટલે ધાત્રીએ ચીચાચીસ કરી મૂકે. એક વિશાળ રીછ ગુફાની અંદર પ્રવેશ કરે છે. કોણ છો? કેમ આવ્યો છો? મણી જોતો હોય તમારી સાથે યુદ્ધ કર.
વિશાળ રીછની સાથે કૃષ્ણ યુદ્ધ કરે છે. શ્રીમદ ભાગવત ની અંદર લખ્યું છે 28 દિવસ યુદ્ધ હાલે છે. 28મા દિવસે જાંબુવાન થાકે છે. વિચાર તો કરો, સીતાજીની શોધ કરવા દરિયાને આ કાંઠે બેઠા હતા ને વાતો કરતા હતા. તેથી જાંબુવાને એમ કીધું કે હે અંગદ, હે હનુમાન, હું હમણાં લંકામાં જઈ આવું. કારણ કે જ્યારે વામનમાંથી ભગવાન વિરાટ સ્વરૂપ ધારણ કર્યું ને ત્યારે મેં એને 7 પ્રદક્ષિણા ફરીથી એટલી મારી ઝપટ હતી, પણ હવે હું ગલઢો થઈ ગયો એટલે દરિયો ઠેકી હગું એમ નથી. જાંબુવાનને મુઠ્ઠી લાગી છે. જાંબુવાને વિચાર કર્યો મને ડગાવી ન હગે કોઈ, અને એક મુઠ્ઠીએ મને ડગાવ્યો. એટલે અંતર ધ્યાનથી જાંબુવાને પોતાના અંતરની માલિકો જોયું છે તો ભગવાન કૃષ્ણની અંદર એને રામનું રૂપ દેખાણું છે. ઓહો, આ તો મારો પ્રભુ છે, મારો રામ છે. ચરણની માલિકો જાંબુવાને પ્રણામ કર્યા છે, વંદન કર્યા છે. કીધું પ્રભુ, ઓળખાણ નહોતી થઈ એટલે આપની સાથે મેં યુદ્ધ કર્યું, માફ કરજો. પણ હવે મારી માથે કૃપા કરો. આ મારી દીકરી છે ને, હું આપની સાથે પરણાવું છું. તમે ગાંધર્વ લગ્ન કરી અને મણી સહિત મારી દીકરીને તમે સુખી કરજો. જાંબુવંતીને પરણી અને ભગવાન કૃષ્ણ હાલતા થવાની તૈયારી કરી છે. અહીંયા ઘણા દિવસો સુધી યાદવોએ રાહ જોઈ, કૃષ્ણ આવ્યા નહીં એટલે ભોંયરા આડી એક શિલા દઈ અને રવાના થઈ ગયા. વાસુદેવને આવી અને વાત કરી કે ભોયરામાં કૃષ્ણ ગયા, અમે ઘણા દિવસ રાહ જોઈ, કૃષ્ણ ભોયરાની બહાર આવ્યા નથી. વાસુદેવ ચિંતિત થયા છે. ત્યારે નારાયણ 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 કરતા ભગવાન નારદ મુનિ દ્વારકાની અંદર પ્રવેશ કરે છે. હાથમાં કરતાલ, હાથમાં વીણા અને શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 રાજા રામ 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 સીતા રામ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 વિષ્ણુ નારાયણ 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 વિષ્ણુ નારાયણ 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 સત્ય નારાયણ 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 કરતાલ અને વીણા લઈ નારાયણ નારાયણ નો નાદ કરતા કરતા નારદ મુનિ આવ્યા છે. અહીં વાસુદેવ છે, માફ કરજો વસુદેવ છે. એક નામમાં જરાક ફેર છે, વાસુદેવ અને વસુદેવ. વસુઓ 8 છે
8 વસુઓના અધિપતિ વસુદેવ. અને વાસુદેવ એ મેં વાંચ્યું છે ત્યાં સુધી, વાસુદેવ એ ફક્ત કૃષ્ણનું નામ નહીં, વાસુદેવ એક પદ છે. ભાગવતમાં એક એવી કથા છે કે કૃષ્ણના હામાં એક બીજા રાજાએ દાવો કર્યો તો વાસુદેવ હું છું, મારી પાસે સુદર્શન ચક્ર છે, મારી પાસે 4 હાથ છે. એનો અર્થ એવો થયો વાસુદેવ કૃષ્ણને હું છું આવો જ્યારે દાવો કર્યો, એનો અર્થ એવો થયો કે વાસુદેવ એક પદ છે, ત્રિખંડી. 3 ખંડનો રાજા હોય એને વાસુદેવ કહેવામાં આવે, 4.5 ખંડનો રાજા હોય એને અર્ધ ચક્રવર્તી કહેવામાં આવે, અને 9 ખંડનું શાસન જેની પાસે હોય એને પૂર્ણ ચક્રવર્તી કહેવામાં આવે. આવા પ્રકાર છે બધા, પણ એમાં આપણે બહુ ન ઉતરીએ. વસુદેવની પાસે નારદ, નારદ શબ્દનો અર્થ બહુ છે, નારદ, તે કોઈ દી રદ જ નથી થતો. અને બીજી વાત તો એ છે નારદ ગમે બહુ, શું કરવા ખબર, એમ નહીં કે આમથી આમ કરાવે, નારદ વેળા કરે એટલે ગમે. પણ નારદ મને બહુ ગમે. શું કરવા? નારદ એક જ પાત્ર મને હું જોવા મળ્યું જે કોઈ દી રોયું નથી. જોયા તમે કદી નારદને રોતા જોયા? નારદ એક જ પાત્ર એવું છે ઇતિહાસમાં, પુરાણોમાં, કે જે કોઈ દી રોયું નથી. ગમે એવું હોય, ગમે દુનિયાની ઉલટ પલટ થઈ જાય ને, નારદ કોઈ દી રોયો હોય એવું બન્યું. વાસુદેવ ચિંતામાં બેઠા છે. વસુદેવને આવી નારદ પૂછે છે કે હે અદુપતિ, કેમ ચિંતામાં છો? કે મારો પુત્ર ઘણા સમય થયા ગયો છે, એ ગુફામાં ગયો છે, યાદવોના છોકરાએ મને સમાચાર આપ્યા છે, કૃષ્ણ આવ્યો નથી. ત્યારે નારદ મુનિ કહે છે પુત્ર પ્રાપ્તે યદુ શ્રેષ્ઠ દેવી પારાધયાંબિકા તસ્યારાધનેન સદ્યઃ શ્રેયો વ્યપ્યાસ્યસી તસ્યારાધનેવ સત્ય શ્રેયો અયવયસ્યસી. હે રાજા, ખોવાયેલા ધનને, ખોવાયેલા પુત્રને તમારે ફરીવાર પ્રાપ્ત કરવો હોય, તમારા ખોવાયેલા સુખને તમારે ફરીવાર પ્રાપ્ત કરવું હોય તો વેદવ્યાસ રચિત માં ભગવતીનું તેમાં ગુણગાન ગવાયેલું છે એવા દેવી ભાગવતની કથા તમે સાંભળો. એટલે વસુદેવે કીધું કે એનું શું શ્રવણનું ફળ અને કઈ રીતે કે એ હું સંભળાવી દે. આજ નારદ કેવા બેઠા છે દેવી ભાગવત, અને વસુદેવ સાંભળે છે. 9 દિવસની કથા દ્વારકાની અંદર વસુદેવ બેહાડી છે, યાદવો ભેળા થયા છે, અને નારદ કથા કરવા બેઠા છે. 9 દિવસની કથા પૂર્ણ થઈ છે, નવા યજ્ઞ પૂર્ણ થયો છે. માં ભગવતીનું યજ્ઞનું બીડું હોમવાની તૈયારી થઈ છે. ભગવતીનો જય જયકાર થયો છે, આદ્ય શક્તિનો જય જયકાર થયો છે. અને મા ભગવતીના યજ્ઞની અંદર બીડું હોમાણું છે. જેવું બીડું હોમાણું એ જ ઘડીએ કૃષ્ણ અને જાંબુવંતીએ પ્રવેશ કર્યો છે. બોલીએ કૃષ્ણ પરમાત્મા. આ કથા તમને મને ઈ કહે છે કે ધ્યાનથી, હૃદયથી માં ભગવતીના ગુણગાન કોઈ સાંભળે, દેવી ભાગવત કોઈ સાંભળે તો દીકરાના લગ્ન થઈ જાય. પટાની જે તકલીફ છે ને, આજો પણ આ તો હું શાસ્ત્ર કેવું કહું, દીકરો તો પાછો મળે પણ વહુ હોતો મળે. સાંભળવા વાળામાં તાકાત હોવી જોઈએ, કારણ કે પેલા આવી ગયો સમ્યક શ્રવણેન, એ રીતે સાંભળ્યું હોય તો. અને પેલા નિયમો આવી ગયા કઈ રીતે સાંભળવું. વિશાળ હૃદય રાખી, મા ઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખી અને જો આ શાસ્ત્ર સાંભળ્યું હોય તો ખોવાયેલું ધન પાછું મળે, ખોવાયેલો પુત્ર પાછો મળે, ખોવાયેલું સુખ પાછું મળે, ખોવાયેલી શાંતિ પાછી.
મળે. અને આ ખાલી કહેવાની વાત નથી. એક ભાઈ મને કીધું હતું કે તમે વાત એમ કરતા હો કે દાન દઈ